તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદે અનેક સ્થળે રૌદ્ર સ્વરૂપ બતાવ્યું। તાપી જિલ્લામાં 24 કલાકમાં 4 ઇંચથી વધુ સાર્વત્રિક વરસાદ ખાબકતા લોકમાતાઓ રૌદ્ર સ્વરૂપમાં જોવા મળી। વિંઢોળા, પૂર્ણા, અંબિકા અને વાલ્મીકી નદીઓ બે કાંઠે વહેતી થઈ, જેનો આકાશી નજારો પણ સામે આવ્યો। ભારે પૂરના કારણે જિલ્લાના 38 આંતરિક રસ્તાઓ અને કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા। રસ્તાઓ બંધ થતાં વ્યારા, ડોલવણ અને વાલોડના 38 ગામો સંપર્ક વિહોણા બન્યા। જો કે વરસાદે વિરામ લેતા હવે નદીઓની સપાટીમાં ધીમે ધીમે ઘટાડો નોંધાઈ રહ્યો છે। ભરૂચના દહેજ વિલાયત અને સાયખા જીઆઈડીસીને જોડતો મુખ્ય દહેજ બાયપાસ રોડ બિસ્માર બનતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો। રસ્તા પર મસમોટા ખાડાના કારણે વાહનો ફસાયા। જનતાના ભારે વિરોધ બાદ તંત્રએ ફરી એકવાર બુદ્ધિનું પ્રદર્શન કર્યું। ચાલુ વરસાદે પાણી ભરેલા ખાડામાં માત્ર કપચીનું પુરાણ કરી દેવાતા વાહનો સ્લીપ થવા લાગ્યા। આ તરફ ઝઘડિયા તાલુકામાં માત્ર થોડા કલાકોમાં 2.5 ઇંચ વરસાદ ખાબકતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ। ડાંગ જિલ્લો પણ જળબંબાકાર થયો। સાપુતારામાં ધોધમાર વરસાદ ખાબકતા વઘઈની અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યું। નદીમાં પાણીની પ્રચંડ આવક થતાં પ્રખ્યાત ગિરાધોધ પોતાના સૌથી રૌદ્ર અને ભયાનક સ્વરૂપમાં જોવા મળ્યો। પૂરના કારણે જિલ્લાના 30થી વધુ લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા। વલસાડ જિલ્લાના મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં થયેલા ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની આવકમાં તોતિંગ વધારો થયો। પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે મધુબન ડેમના 8 દરવાજા 4 મીટર સુધી ખોલી દેવામાં આવ્યા। ડેમમાંથી દમણગંગા નદીમાં 1.5 લાખ ક્યુસેક પાણી છોડાતા વાપી નજીક આવેલો વિયર કોઝવે સંપૂર્ણપણે ઓવરફ્લો થયો। નદીના બંને કાંઠા ધસમસતા વહેતા હોવાથી વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા।